અમદાવાદનો એક શાંત વિસ્તાર, એક નાનકડું પુસ્તકાલય અને પુસ્તકાલયની બાજુમાં ચાની એક દુકાન અને સામે એક જૂનું પીપળાનું ઝાડ હતું. દરરોજ સાંજે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવતા અને એ જ પુસ્તકાલયમાં એક દિવસ સોફિયા નામની મુસ્લિમ છોકરી આવી. સોફિયા શાંત સ્વભાવની, સમજદાર અને ભણવામાં હોશિયાર હતી. તેને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તે સમયે ત્યાં વિક્રમ નામનો એક હિન્દુ છોકરો પણ આવતો હતો. વિક્રમ પણ ભણવામાં સારો હતો અને તેને ઇતિહાસના પુસ્તકો, સાહિત્ય ખાસ રસ હતો. પહેલી મુલાકાત બંને એ માત્ર એકબીજાને જોયા તો કોઈ વાત તો નહોતી થઈ. બીજા દિવસે સોફિયા એ પુસ્તક લેવા ગઈ ત્યારે એ જ પુસ્તક વિક્રમના હાથમાં હતું. સોફિયાએ હળવેથી કહ્યું, માફ કરજો, મને આ પુસ્તક જોઈએ છે. વિક્રમે સ્મિત કરીને પુસ્તક તરફ લંબાવ્યું. તમે પહેલા લઈ લો, હું કાલે લઈ જઈશ. સોફિયાએ કહ્યું, આભાર. વિક્રમે હસીને જવાબ આપ્યો, આભારની જરૂર નથી. આ નાનકડી વાતચીત ધીમે ધીમે ઓળખાણમાં બદલાઈ ગઈ. થોડા દિવસો પછી બંને પુસ્તકાલયની બહાર મળ્યા. વિક્રમે પૂછ્યું, તમે કયા પ્રકારના પુસ્તકો વધારે ગમે છે? સોફિયાએ કહ્યું કે જેમાં માણસ માણસને સમજવાનો પ્રયત્ન કરે એવા પુસ્તકો. વિક્રમે આ જવાબ ગમી ગયો. એટલે તમને વાર્તાઓ ગમે છે? હા, કારણ કે વાર્તાઓ આપણને શીખવે છે કે દરેક માણસની પોતાની એક કહાની હોય છે. આ વાત પછી બંને ઘણીવાર પુસ્તકોની વિશેની ચર્ચા કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો. સોફિયાને વિક્રમની સાદગી ગમવા લાગી. વિક્રમને સોફિયાની સમજદારી અને સારા વિચારો ગમવા લાગ્યા. બંને ધીમે ધીમે સમજાયું કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વધારે કંઈક લાગણીઓ જન્મી રહી હતી. પરંતુ જાણ હતી કે તેમના પરિવાર ને સમાજ માટે આ સંબંધ સરળ નહીં હોય. એક સાંજે સોફિયાને વિક્રમે કહ્યું, વિક્રમ, મને એક વાતનો ડર લાગે છે. કે શું? આપણી વચ્ચે ધર્મ અલગ છે. વિક્રમ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો કે હા, ધર્મ અલગ છે, પરંતુ આપણે બંને માણસો છીએ. સૌથી પહેલા એ વાત મહત્વની છે. સોફિયાએ કહ્યું, પણ પરિવાર? વિક્રમે જવાબ આપ્યો, પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરીશું, કોઈની લાગણી દુઃખને પહોંચાડી નહીં. અને આ જવાબ સાંભળી સોફિયાના ચહેરા પર શાંતિ આવી. થોડા દિવસો પછી સોફિયાની મોટી બહેન અને મિત્રતાની ખબર પડી. તેણે સોફિયાને સમજાવ્યું કે જીવનમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. પ્રેમ માત્ર લાગણીઓનું નામ નથી, તેના જવાબદારીઓ, સન્માન અને એકબીજાના પરિવારની કદર પણ હોવી જોઈએ. સોફિયાએ બહેનની વાત ધ્યાનથી સાંભળી. બીજી તરફ વિક્રમના મિત્રને પણ આ વાતની ખબર પડી. તેણે વિક્રમને કહ્યું કે જો તું ખરેખર સોફિયાને માન આપે છે તો તેના ધર્મ અને પરિવારને બદલવાનો પ્રયત્ન કરે તો તેને તેવી સ્વીકારશે. વિક્રમે કહ્યું, મારી પણ એ જ ઈચ્છા છે. સમય પસાર થતો ગયો. એક દિવસ બંને નક્કી કર્યું કે તેઓ પોતાના પરિવાર સાથે ખુલ્લેઆમ વાત કરશે. સોફિયાએ પોતાના પરિવાર સામે વાત કરવાની શરૂઆત ઘરમાંથી શાંતિ સવાઈ ગઈ. તેના પિતાએ ગંભીર અવાજે પૂછ્યું, તને ખબર છે કે આ નિર્ણય કેટલો મોટો છે? સોફિયાએ કહ્યું, હા પપ્પા, એટલે જ હું છુપાવવાના બદલે તમારી સામે વાત કરી રહી છું. મને ખબર છે કે વિક્રમનો ધર્મ અલગ છે, પરંતુ તે સારો માણસ છે અને મારા વિચારોનું સન્માન કરે છે. પિતાએ તરત કોઈ જવાબ આપ્યો નહીં. બીજી તરફ વિક્રમે પણ પોતાના પરિવારને વાત જણાવી. તેના પરિવારમાં પણ શરૂઆતમાં અનેક પ્રશ્નો ઊભા થયા. બધું એટલું સરળ નથી કે તેના પિતાએ કહ્યું. વિક્રમે શાંતિથી જવાબ આપ્યો, મને ખબર છે કે હું કોઈ ઉતાવળનો નિર્ણય નહીં લઈ રહ્યો. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે સોફિયાને એક વ્યક્તિ તરીકે ઓળખો. થોડા અઠવાડિયા પછી પરિવાર મળ્યા. શરૂઆતની મુલાકાતનું વાતાવરણ થોડું ગંભીર હતું. બંને પરિવારના મનમાં ઘણા પ્રશ્નો હતા. પરંતુ વાતચીતની શરૂઆત ત્યારે ધીમે ધીમે ગેરસમજ દૂર થવા લાગી. સોફિયાના પિતાએ વિક્રમને પૂછ્યું, તને સોફિયામાં શું ગમે છે? વિક્રમે થોડું વિચારીને કહ્યું કે તે મને મારા કરતા સારા માણસ બનાવવાની પ્રેરણા આપે છે.
તે મારી વાત સાંભળે છે અને મારા વિચારોને સન્માન કરે છે. પછી વિક્રમના પિતાએ સોફિયાને પૂછ્યું કે તને વિક્રમમાં શું ગમે છે? સોફિયાએ કહ્યું, તે મારા ધર્મનું નહીં પણ મારા વ્યક્તિત્વનું સન્માન કરે છે અને મારા માટે સૌથી મહત્વની વાત છે. થોડી ક્ષણો માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી સોફિયાના પિતાએ ધીમેથી કહ્યું, ધર્મ અલગ હોઈ શકે પરંતુ સારા સંસ્કાર અને સન્માન બંને હોવા જોઈએ. વિક્રમના પિતાએ પણ માથું હલાવ્યું. સંબંધ કોઈ એક દિવસની લાગણી નથી ચાલતો. આખું જીવન જવાબદારીથી જીવવું પડે છે. બંને પરિવારનો સમય લાગ્યો. પછી ધીમે ધીમે તેઓ એકબીજાને સમજવા લાગ્યા. સોફિયા અને વિક્રમ માટે સૌથી મહત્વની વાત તેમના સંબંધ અને તેમના ધર્મ પ્રત્યેનું સન્માન હતું. તેઓએ નક્કી કર્યું હતું કે કોઈએ પોતાની ઓળખ છોડવાની નથી. એક દિવસ બંને ફરી એ જ જૂના પુસ્તકાલયમાં પાસે બેઠા હતા. સોફિયાએ હસીને કહ્યું, યાદ છે આપણું આ પહેલું પુસ્તક? વિક્રમ હસ્યો, આ એ જ પુસ્તક તો બહાનું હતું અને કદાચ એ દિવસથી અમારી કહાની શરૂ થઈ હતી. સોફિયાએ પીપળાના ઝાડ તરફ જોઈને કહ્યું, જીવનમાં ઘણીવાર લોકો ધર્મ, જાતિ અને સમાજની દિવાલો જોઈ અને માણસને ભૂલી જાય છે. વિક્રમે કહ્યું, પરંતુ સાચો પ્રેમ એ છે કે જ્યાં માણસ પહેલા માણસને જુએ છે. અને બંને થોડા સમય સુધી શાંતિથી બેઠા. તેમની પહેલી કહાની માત્ર પ્રેમની નહોતી. તે બંને અલગ પરિવારો, અલગ પરંપરાઓ અને અલગ ધર્મની ઓળખ ધરાવતા લોકોની એવી કહાની હતી કે જેમાં એકબીજાને ઓળખ બદલવાની નહીં પરંતુ સમજવાની અને સન્માનની ઈચ્છા હતી. અને આ કદાચ એ જ તેમની કહાની સૌથી સુંદર ભાગ હતો. પ્રેમ અત્યારે જ સુંદર બને છે જ્યારે તેમાં લાગણીઓને સાથે સન્માન, સમજણ અને જવાબદારી પણ હોય. સોફિયા અને વિક્રમની કહાની આપણને એક વાત શીખવે છે કે માણસની ઓળખ અલગ હોઈ શકે પરંતુ દિલમાં રહેલી માનવતા સૌને જોડે છે.